અમદાવાદની ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું। અમદાવાદથી લંડન જતું વિમાન ટેક ઓફના થોડા જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને આ કરુણ ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકોના મોત નીપજ્યા હતા। એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ। 12મી જૂન 2025ના રોજ બની હતી સમગ્ર ઘટના। અમદાવાદથી લંડન જવા રવાના થયું હતું વિમાન। ટેક ઓફના થોડા જ મિનિટોમાં થયું દુર્ઘટનાગ્રસ્ત। ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકોના થયા હતા મોત। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ બની હતી મોત યાત્રા। દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। તારીખ 12મી જૂન 2025 ગુરુવારની એક કાળમુખી બપોરે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એ દિવસે સામાન્ય ચહેલપહેલ હતી। અનેક પરિવારો પોતાના વહાલસોયા પરિજનોને વળાવવા આવ્યા હતા। કોઈ લંડનમાં સ્થાયી થવાના સપના સાથે, કોઈ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા, તો કોઈ વેકેશન માણવા ફ્લાઇટ પકડવાનું હતું। પરિજનોએ આંખોમાં આશા અને હોઠ પર સ્મિત સાથે પોતાના સ્વજનોને છેલ્લી વાર આવજો કહ્યું હતું। એરપોર્ટથી હજુ તો પરિજનો ખુશી ખુશી ઘરે પાછા ફરી રહ્યા હતા કે ત્યારે એર ઇન્ડિયા એઆઈ 171 વિમાન ટેક ઓફના થોડા જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થતા હડકંપ મચી ગયો હતો। બપોરે 1 કલાકે 38 મિનિટે ફ્લાઇટ નંબર એઆઈ 171 અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી। જોકે ટેક ઓફના લગભગ 2 મિનિટ બાદ બપોરે 1 કલાક 40 વાગ્યે ધોળા કેમ્પ વિસ્તાર પાસે વિમાન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું હતું અને બપોરે 1 કલાક 43 મિનિટે પોલીસ અને ફાયર વિભાગના અકસ્માત અંગે કોલ મળ્યો હતો, જેના પગલે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। બપોરે 1 કલાક 55 મિનિટ સુધીમાં ફાયર ફાઇટર અને અન્ય રાહત બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પર કાબુ મેળવવા તેમજ મુસાફરોને બચાવવા માટે કામગીરી હાથ ધરી હતી। ત્યારબાદ બપોરે 2 વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ 171 ક્રેશ થઈ હોવાની સવાર પુષ્ટિ કરવામાં આવી હતી। અમદાવાદથી લંડન જવા રવાના થયેલું વિમાન ટેક ઓફના થોડા સમયમાં ક્રેશ થયું હતું। વિમાન સીધું વસારવાની બીજી મેડિકલ કોલેજની મેઝ પર ખાબકતા સમગ્ર વિસ્તારમાં અરાજકતા અને ચીસાચીસ મચી ગઈ હતી। જ્યારે આ ભયાનક દુર્ઘટનામાં વિમાન સવાર 230 મુસાફરો અને ક્રૂ 12 મેમ્બર્સ સહિત કુલ 242 લોકોના મોત થયા હતા। ઉપરાંત મેસમાં હાજર 4 મેડિકલ વિદ્યાર્થીઓ સહિત ગ્રાઉન્ડ પર કુલ 19 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો। આમ કુલ 260 જિંદગીઓ ક્ષણવારમાં હોમાઈ ગઈ હતી। એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, છતાં પીડિત પરિવારોનો આક્રંદ હજુ શમ્યો નથી। ત્યારે આ દુર્ઘટનામાં માત્ર વિમાનના મુસાફરો અને મેડિકલ વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ મેસમાં કામ કરતા ગરીબ કર્મચારીઓ અને બહાર ચાની લારી ચલાવતા એક નિર્દોષ યુવકનો પણ જીવ ગયો હતો। કુલ 260 લોકોના મોતથી અનેક પરિવારોનો આધાર છીનવાઈ ગયો હતો। ઘટનાના 1 વર્ષ બાદ પણ દુર્ઘટનાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ટેકનિકલ ખામી હતી કે પાયલોટની ભૂલ, તે અંગેના ઉચ્ચ સ્તરીય તપાસ અહેવાલની હજુ પણ ક્યાંક રાહ જોવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।